નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આપ સૌ જાણો છો તે પ્રમાણે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકારના વિવિધ વિભાગો હોય, આ તમામ વિભાગોમાં મિત્રો ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટ કર્મચારી, આઉટસોર્સિંગ કર્મચારી અથવા તો માનદ વેતન મેળવતા ખાનગી કર્મચારીઓ જે છે તે કામ કરતા જ હોય છે. આ કર્મચારીઓ માટે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા અતિ મહત્ત્વના સમાચાર બહાર પાડવામાં આવ્યા છે. તો આવા સંવિદા કર્મચારી, જે કોન્ટ્રાક્ટ કર્મચારી, માનદ વેતન તેમજ મિત્રો જે ઉચ્ચક વેતન મેળવતા જે કર્મચારીઓ છે, જેઓ કરાર આધારિત કર્મચારીઓ છે, તમામને મિત્રો સરકાર દ્વારા નવા વર્ષ પહેલાં કાયમી કરવાને લઈ અને અતિ મહત્ત્વનો જે છે તે પરિપત્ર જાહેર કરવામાં આવે છે. હવે આવા કર્મચારીઓને નિયમિત કરવાની પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા પોતાના અલગ અલગ વિભાગો, બોર્ડ, નિગમમાં કામ કરતા સંવિદા કર્મચારીઓ કે જેઓ કોન્ટ્રાક્ટ, માનદ વેતન અથવા તો આઉટસોર્સ કંપનીમાંથી કામ કરે છે તેવા કર્મચારીઓને નિયમિત કરવાની શરૂઆત કરી છે. આ નિયમિતીકરણ માટે સરકાર દ્વારા કયા કયા ક્રાઇટેરિયા એટલે કે કયા કયા માપદંડો ચકાસવામાં આવી રહ્યા છે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે જ મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી ચેનલના માધ્યમથી તમને ઉપલબ્ધ થઈ જાય. તો સંવિદા કર્મચારીઓને જે છે તે નિયમિત કરવાની શરૂઆત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. નવા વર્ષ પહેલાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સરકાર દ્વારા અતિ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવે છે. સરકારે આ કર્મચારીઓને નિયમિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આના માટે મિત્રો સરકારે સમિતિની પણ રચના કરી છે. સંવિદા કર્મચારી, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સરકાર દ્વારા સમિતિ પણ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. વાત કરીએ ભોપાલ એટલે કે મિત્રો મધ્યપ્રદેશની, તો સંવિદા કર્મી નિયમિતીકરણ તાજા સમાચાર. રાજ્યની મોહન યાદવ સરકારે આજે 1 વર્ષ પૂર્ણ કર્યું છે. વર્ષ 2023માં આ દિવસે મોહન યાદવે સીએમ તરીકે શપથ લીધા હતા. ડબલ એન્જિન સરકારના કાર્યકાળના 1 વર્ષ પૂર્ણ થવા પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રાજ્યની જનતાને મોટી ભેટ આપી છે. આ શ્રેણીમાં સરકારે અનિયમિત કર્મચારીઓ માટે પણ સારા સમાચાર આપ્યા છે, જેઓ લાંબા સમયથી પોતાની માંગણીઓ પર આંદોલન કરી રહ્યા હતા. સંવિદા કર્મી નિયમિતીકરણ તાજા સમાચારમાં ખરેખર રાજ્યમાં પોસ્ટ કરેલા અનિયમિત શિક્ષકોને કાયમી નિયમિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે શિક્ષણ વિભાગે અનિયમિત શિક્ષકોને નિયમિત કરવા માટે એક સમિતિની રચના કરી છે, જે નિયમિત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરશે. આ સમિતિમાં જિલ્લા શિક્ષણ અધિકારી, મદદનીશ નિયામક અને ઉચ્ચ શાળાના આચાર્યનો સમાવેશ થશે. આ કમિટી શિક્ષણના પ્રોબેશનર એટલે કે અજમાયશ સમયગાળાને લગતા તમામ મુદ્દાઓનું મૂલ્યાંકન કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે સરકારના નિર્ણયથી લગભગ 15,000 અનિયમિત શિક્ષકોને ફાયદો મળશે. રેગ્યુલરાઇઝેશનને દર 3 વર્ષે થશે. સંવિદા કર્મી નિયમિતીકરણ તાજા સમાચારમાં હવે જારી કરાયેલ સૂચના અનુસાર દરેક શિક્ષકે જોડાયાના 3 વર્ષ પછી નિયમિત કરવા માટે અમુક નિયમોનું પાલન કરવાનું રહેશે. આ પ્રક્રિયામાં શિક્ષકે નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે, જેમાં તે જણાવશે કે તેનો 3 વર્ષનો પ્રોબેશનનો સમયગાળો સમાપ્ત થઈ ગયો છે. નિયમિત કરવા માટે આ નિયમોનું પાલન કરવામાં આવશે. આ અરજીઓની ક્લસ્ટર આચાર્ય દ્વારા ચકાસણી કરવામાં આવશે અને જોવામાં આવશે કે શિક્ષક તેના પ્રોબેશન સમયગાળા દરમિયાન યોગ્ય રીતે કામ કર્યું છે કે નહીં. શિક્ષક સામે કોર્ટમાં કોઈ ફરિયાદ કે કેસ ન થાય તેની પણ ખાતરી કરવામાં આવશે. જો શિક્ષકની અન્ય જિલ્લામાં બદલી થઈ હોય તો તેની રજા અને પગાર તે જિલ્લામાંથી કન્ફર્મ કરવામાં આવશે. આ ઉપરાંત શિક્ષકની વ્યક્તિગત પ્રોફાઇલ પણ સંતોષકારક હોવી જોઈએ. જો શિક્ષક બાળ ઉછેરની રજા લીધી હોય તો તે યોગ્ય રીતે પ્રામાણિક હોવી જોઈએ, તે આવશ્યકતા છે. જિલ્લા કક્ષાની સમિતિ આ તમામ માપદંડોના આધારે શિક્ષકોની યોગ્યતા તપાસશે અને પછી તેમના નિયમિતીકરણનો નિર્ણય કરશે. આના જેવા જ મુદ્દાઓને સમજવા માટે શું મોહન યાદવ સરકારે અનિયમિત શિક્ષકોને નિયમિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે? તો મિત્રો હા, મોહન યાદવ સરકાર દ્વારા શિક્ષકોને નિયમિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. તો મિત્રો આ મોહન યાદવ સરકાર દ્વારા જે છે તે મિત્રો ઘણા લાંબા સમયથી જે અટકી પડેલી લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને જે કાયમી કરવાની જે વર્ષો જૂની માંગ છે આ શિક્ષકગણની, તેને મિત્રો સ્વીકારી લેવામાં આવી છે. અને જ્યારે મધ્યપ્રદેશમાં બીજેપી સરકાર એટલે કે મોહન યાદવ સરકારને 1 વર્ષ પૂર્ણ થયું, તેની ઉપલબ્ધિમાં મિત્રો સરકાર દ્વારા 15,000 જેટલા શિક્ષકોને ક્રમશઃ આગામી 31 માર્ચ 2025 સુધીમાં કાયમી કરવાને લઈ અને મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા આદેશો જારી કરવામાં આવ્યા છે. જોવાનું એ રહેશે કે રાજ્ય સરકારના અન્ય વિભાગોમાં પણ મોહન યાદવ સરકાર દ્વારા આવું નિયમિતીકરણનું જે છે તે મિત્રો જે ઘણા લાંબા સમયથી મિત્રો દુઃખ સમાયેલું છે તે સમેટવામાં આવે છે કે નહીં, એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.